હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનીસ કિચન. એકવાર આ રીતે ખમણમાં ખાવાની ચટણી બનાવી જોજો. તમે લીલી ચટણીને પણ ભૂલી જશો. તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ. તો ચટણી બનાવવા માટે જોઈશે 3 નંગ ઝીણા સમારેલા કાંદા, 1 વાડકી ઝીણા સમારેલા લીલા કાંદા, થોડીક ઝીણી સમારેલી કોથમીર. આ બધી સામગ્રીને એક બાઉલમાં લઈ લઈશું. હવે તેમાં મસાલા એડ કરીશું. તેમાં જશે 1 નાની ચમચી જેટલું મીઠું, 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ, અડધી નાની ચમચી જેટલું લાલ મરચું નાખીને બરાબર રીતે મિક્સ કરી લો. હવે આ ચટણીમાં 2 થી 3 નંગ જેટલા ખમણ લેવાના છે. આ ખમણનો આપણે ભૂકો કરી લઈશું. તેને પણ ચટણીમાં એડ કરીશું. આ બધાને સારી રીતે ફરીથી મિક્સ કરી લો. તો તૈયાર છે એકદમ ફરસાણની દુકાનમાં મળે તેવી ચટણી. આ ચટણીને તમે કોઈ પણ ફરસાણ કે ભજીયા સાથે સર્વ કરી શકો છો. તો તમને મારી આ નવી રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે મળીએ જેનીસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.